ખૂબ સરસ અમરસિંહ મહારાજે આપણને જ્ઞાનની સરવાણી વહેડાવી અને આપણે ખૂબ આનંદ કરાવ્યો. આપણા જીવનમાં ઉપયોગી જે નાની નાની વાતો છે દેશી ઢબની અંદર આપણે ખૂબ સરળતાથી સમજાવી. સદગુરુના વચનનો હું પ્રતાપ છે. સદગુરુના વચનની અંદર આપણે નથી રહેતા એટલે આ બધી ભૂલો પડે છે. જેને જેને સદગુરુનું વચન યાદ છે અને સદગુરુના વચને ચાલી ગયા છે એ તો નિર્વાણ પદને જ પામ્યા છે. કારણ કે સદગુરુના વચનની કિંમત છે. એક આશ્રમ હતો અને આશ્રમની અંદર એક ગુરુ મહારાજની પાસે શિષ્ય ખૂબ ભણ્યો. ગુરુ મહારાજે એને આત્મજ્ઞાન આપ્યું. તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું નિત્ય છો, તું આત્મા છો, તું અજર છો, તું અમર છો, તું અવિનાશી છો. તારું સ્વરૂપ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આવું નિર્મળ જ્ઞાન આપ્યું. ની 6 મહિના વર્ષ દિવસ ભણ્યો ગુરુ પાસે અને ગુરુ પાસેથી ભણ્યો અને એકવાર એને આશ્રમમાંથી રજા લીધી, ઘરે જાય છે. રસ્તામાં જાતા જાતા કોઈની સાથે ટકરાઈ ગયો. એટલે પેલા ભાઈએ કીધું ગધેડા જેવો લાગે છે. એટલે ઓલો કે મહારાજ કહેતા હતા તું આત્મા છો, તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું નિત્ય છો, બરોબર, તું જ પરમાત્માનું સ્વરૂપ છો. અને આ મને ગધેડો કે પાછો વળીને ગુરુ મહારાજને, મહારાજ હું તમારી પાસે ખૂબ ભણ્યો પણ હું રસ્તામાં જાતો હતો ને એક ભાઈએ આરે ભટકાઈ ગયો. એ ભાઈએ મને ગધેડો કીધો. કે ભાઈ હું તને 6 મહિના વર્ષ દીઠા ભણાવું છું અને કહું છું તું આત્મા છો, તું પરમાત્મા છો. એ તને નક્કી ન થયું, તને ઓલા એક વાતમાં નક્કી થઈ ગયું હું ગધેડો છું એમ, બરોબર. એમ સદગુરુના વચનમાં વિશ્વાસ નથી ને તો આવું બધું થાય છે. જેને સદગુરુના વચનમાં વિશ્વાસ આવી ગયો એને ખબર પડી ગઈ કે મારું સ્વરૂપ આવ્યું પણ નથી અને જવાનું પણ નથી, જન્મવું પણ નથી, મરવાનું પણ નથી. આ જે કાંઈ ડામ છે એ દેહને છે, મને કોઈ ડામ નથી. આવું નક્કી થઈ ગયું એ પછી અધર્મના માર્ગે ક્યાંય ચાલે નહીં. પરમાત્માના કામ કેવા હોય, જેનું સ્વરૂપ પરમાત્માનું હોય તો એના કામ કેવા હોય, એવી સરસ વાત અમરસિંહ મહારાજે આપણને કરી. હવે હું વિનંતી કરીશ ઊંઝાથી પધારેલા ઈશ્વર મહારાજના દીકરી નૈનાબેન અને માયાબેન બંને આવે, એક વાણીનો લાભ આપે, સાથે હંસાબેન ઝીલવા માટે આવે. નૈનાબેન અને મુકેશ કુમાર બંને ઊંઝાથી મહારાજના પરિવાર વતી હાજરી દેવા માટે આવ્યા છે. મહારાજની દીકરી છે એટલે આપણા માટે મહારાજનું સ્વરૂપ છે. એમને આપણે તાળીઓથી વધાવીએ. કારણ કે ગમે ત્યારે આપણી ગુરુ પૂનમ હોય કે તિથિ હોય એ પરિવાર અચૂક હાજરી આપે છે. કારણ કે જેના પિતાશ્રી એ આપણા ગુરુ અને એમના પિતાશ્રી છે એટલે એને ખૂબ નિહાળ્યા છે, ખૂબ એને માણ્યા છે. એટલે એને ખબર છે કે ઈશ્વર મહારાજનું જીવન કેવું હતું. આપણે જાણીએ છીએ એની કરતાં પણ વધારે નજીકથી એમણે ઈશ્વર મહારાજને જોયા છે, સાંભળ્યા છે, અનુભવ્યા છે. એટલે હું વિનંતી કરું માયાબેન અને નૈનાબેનને એક વાણીનો લાભ આપે. હંસાબેન વાણી ઝીલવા માટે આવે, બરોબર. સદગુરુ મહારાજની જય. નથી ફેરવું તમારે? એ ઓલું ફેરવવાનું છે. બસ લ્યો, ફર્સ્ટ ક્લાસ. હા ક્યાં હાલ્યા? હા બસ એ જ સારું પડશે. હા ત્યાં લઈ લઈએ. સતગુરુ गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए। सदगुरु सतगुरु बता दियो, बता दियो केम भूलाय गुण
ગુરુદેવના રે કેમ ભૂલાયા ગુણ ગુરુદેવના રે કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે કેમ ભૂલાયા ગુણ ગુરુદેવના રે ગુરુએ આપ્યું છે આત્મ જ્ઞાન કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે ગુરુએ આપ્યું છે આત્મજ્ઞાન કેમ ભૂલાયા ગુણ ગુરુદેવના રે મને રાગને દેશથી છોડાવ્યો રે મને રાગથી દેશથી છોડાવ્યો રે મારું ઉતાર્યું છે અભિમાન કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે મારું ઉતાર્યું છે અભિમાન કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે હું તો જુદા જુદા પંથમાં અટવાઈ ગયો રે હું તો જુદા જુદા પંથમાં અટવાઈ ગયો રે મને બતાવ્યો સતનો માર્ગ કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે મને બતાવ્યો સતનો માર્ગ કેમ ભૂલાય ગુણ ગુરુદેવનો રે હું તો નગરની નગરીમાં ભમતો રે હું તો નગરની નગરીમાં ભમતો રે મને સુગરાનો કરાવ્યો છે સંગ કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે મને કરાયો છે સુગરાનો સંગમાં ભૂલાય ગુણ ગુરુદેવના રે હું તો અહંકારી બનીને માલતો રે હું તો રહું તારી બનીને માલતો રે મારા ગુરુએ ઉતાર્યું ગુમાન કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે મને ઉતાર્યો ગુમાન કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે હું તો કંચન કાયામાં મોહી પડ્યો રે હું તો કંચન કાયામાં મોહી પડ્યો રે મને કરાવ્યું પંચભૂતનું જ્ઞાન કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે મને કરાયું પંચભૂતનું જ્ઞાન એમાં ભૂલાય ગુણ ગુરુદેવના રે મને કામ ક્રોધથી છોડાવ્યો રે મને કામ ક્રોધથી છોડાવ્યો રે મને બતાવ્યો સદગુણનો સાર કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે
સગા